નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે। મિત્રો, આપને કદાચ યાદ તો હશે જ કે થોડા દિવસ પહેલા મેં કહ્યું હતું કે અમે રાજકોટના ગુંદાવાડી વિસ્તારની અંદર જે મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા। આજે એ છતનું વોટરપ્રૂફિંગ અમે કમ્પ્લીટ કર્યું છે। આપને મેં બતાવ્યા હતા કે વોટરપ્રૂફિંગ પહેલાંના આ છતના દ્રશ્યો કઈ પ્રકારના હતા, એ આપને મેં બતાવ્યા જ હતા કે કઈ પ્રકારનું અહીંયા આગળ ડેમેજ હતું। હવે આ કમ્પ્લીટલી બધું ડેમેજ અને બધું રિપેર થઈ અને વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી જેમ હું દર વખતે આપને કમિટમેન્ટ કરું છું કે વોટરપ્રૂફિંગ પછીના દ્રશ્યો પણ હું આપ સુધી લઈ આવીશ, આપને બતાવીશ। તો મિત્રો, આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે વોટરપ્રૂફિંગ પછી આ ગુંદાવાડી વિસ્તારનું જે મકાન હતું એ મકાનના દ્રશ્યો કઈ પ્રકારના છે, હવે જે આ છત પહેલાં જેવી દેખાતી હતી એના કરતાં કેટલી સારી દેખાઈ રહી છે, આ તમામ દ્રશ્યો હું આપને બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, પહેલાં મેં આપને બતાવ્યું હતું કે અહીંયા આગળ જે પારાપેટની અંદર ક્રેક હતી, અહીંયા આગળ જે પાછળ પારાપેટની અંદર ક્રેક હતી એ ક્રેક પણ અત્યારે રિપેર થઈ ગઈ છે અને જુઓ આનું ફિનિશિંગ કઈ પ્રકારનું આવે છે। અહીંયા આગળ સામે આપને મેં બતાવ્યું હતું કે અહીંયા આગળ પ્લાસ્ટર નહોતું, ઈંટું દેખાતી હતી, ત્યાં આગળ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયા પછી હવે વોટરપ્રૂફિંગ પણ એની ઉપર કરી દેવામાં આવ્યું છે। હવે જુઓ આપની સમક્ષ આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે હવે કેટલું સરસ મજાનું ફિનિશિંગ દેખાઈ રહ્યું છે। ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે કે જ્યાં આગળ ઈંટું છે ને છૂટી છોડી દે છે અને ત્યાં આગળ પ્લાસ્ટર નથી કરતા, જેના હિસાબે પાણી અંદર ઉતરતું હોય છે। એવી જ રીતના અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું કે અહીંયા આગળનો જે જોઈન્ટ હતો, આ જે બે મકાન વચ્ચેના જે જોઈન્ટ હોય એની વચ્ચે કઈ પ્રકારનો ગેપ હતો, હવે આ ગેપ રિપેર થઈ ગયા પછી આપ જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે। અહીંયા આગળની જે દિવાલ છે, આ દિવાલની અંદર પણ આપે જોયું હતું કે જે લોઢિયો હતો એ લોઢિયાથી કેટલું ડેમેજ હતું। અહીંયા આગળનો જોઈન્ટ પણ જે ખુલ્લો હતો એ પણ રિપેર થઈ ગયો છે। આ તમામ અગાસીના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે। એ જ પ્રકારે મેં આપને અહીંયા આગળ બતાવ્યું હતું કે પારાપેટની અંદર અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું કે જે પારાપેટ છે એ પારાપેટ બે જગ્યાએથી બંનેના વચ્ચે જે ક્રેક ડેવલપ થઈ હતી એ ક્રેક ડેવલપ થવાના કારણે પારાપેટ આખી હલતી હતી અને પારાપેટની વચ્ચેનો જે ગેપ હતો, જે જોઈન્ટ છૂટા પડી ગયા હતા એ પ્રકારના હતા કે પારાપેટ ગમે ત્યારે નીચે પડી શકે છે। એ રિપેર કરી અને હવે આપની સમક્ષ દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ પ્રકારનું અત્યારે ફિનિશિંગ આવી રહ્યું છે। એ જ રીતે મેં તમને સામેની સાઈડ બતાવ્યું હતું કે અહીંયા આગળથી જે પાણીનો પ્રોબ્લેમ છે, અહીંયા આગળથી જે જોઈન્ટ હતો એ જોઈન્ટની અંદર પાણી ખૂબ પ્રમાણમાં પડી રહ્યું હતું, અત્યારે એ પાણીનો પ્રવાહ પણ બંધ થઈ ગયો છે। એ જ રીતના આ જ મકાનની જે બીજી અગાસી છે એ બીજી અગાસીના દ્રશ્યો પણ મેં આપને બતાવ્યા હતા કે જ્યાં આગળ ફ્લોરિંગ જે હતું એ ફ્લોરિંગ તૂટી ગયું હતું, રફ ફિનિશિંગ હતું, જેના હિસાબે ત્યાંથી પાણીની સમસ્યાઓ રહેતી હતી, પાણી કઈ પ્રકારનું પડતું હતું એ પણ આપના સામે દ્રશ્યો આવતા જ હતા। હવે આપ જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ હવે આ બંને છતનો જે લુક છે એ કઈ પ્રકારનો છે, આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછીના તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે। અને મિત્રો, બીજું આપને કહેવાનું હતું કે હવે ચોમાસાને ઝાઝા દિવસો આડા નથી। ઘણા લોકો એવું વિચારતા હોય છે કે વોટરપ્રૂફિંગ એટલે થોડી સિમેન્ટ અને થોડું કેમિકલ લઈ આવી અને છત ઉપર મારી દેવું અથવા તો બજારમાંથી કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટને લઈ આવી અને લગાવી દેવી। મિત્રો, આ વોટરપ્રૂફિંગ જાજુ ટકતું નથી। વોટરપ્રૂફિંગની લાંબી આયુષ્ય માટે પ્રોફેશનલ જે એપ્લિકેટરો છે એની પાસે જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ। અને હંમેશા યાદ રાખજો કે સસ્તું એ કોઈ દી સારું નથી હોતું અને સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું। વોટરપ્રૂફિંગ ખર્ચ છે, પરંતુ ખરેખર જુઓ તો એ આપના ઘર માટે કરેલી બચત છે। કારણ કે અહીંયા આગળ જે છત ઉપરથી ભેજ ઉતરે છે એના હિસાબે જે સ્લેબના સળિયા છે એ સડી જાય છે, સ્લેબના સળિયા સડવાના કારણે સ્લેબ નીચે બેસી જાય છે અને ગમે ત્યારે ગાબડું થઈ અને નીચે પણ પડી શકે છે। માટે મિત્રો, વોટરપ્રૂફિંગને ખર્ચાળ ના સમજો। વોટરપ્રૂફિંગ નવું કન્સ્ટ્રક્શન હોય કે જૂનું કન્સ્ટ્રક્શન હોય, વોટરપ્રૂફિંગ કરાવવું જરૂર છે। આપની સામે આપ જોઈ જ શકો છો કે આ 40 થી 45 વર્ષ જૂનું મકાન કે જે રાજકોટના ગુંદાવાડી વિસ્તારની અંદર છે, અત્યારે આ મકાનના દ્રશ્યો પહેલાં કરતાં ટોટલી ચેન્જ થઈ ગયા છે। આખું અગાસીનો લુક ચેન્જ થઈ ગયો છે। અહીંયા આગળથી હવે કોઈ પણ પ્રકારનું પાણીનું એક ટીપું પણ પડવું શક્ય નથી, એ આપની સામે આપ જોઈ જ શકો છો। તમે પણ જો આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો। મિત્રો, મારો આ વિઝિટિંગ ચાર્જ છે કે જે તમારો
છત ઉપર આવી અમે સર્વે કરીશું, કઈ પ્રકારનું લીકેજ છે, કઈ પ્રકારના એપ્લિકેશનની આપને જરૂર છે, એ માટે અમે ખરાઈ કરવા આવશું. એનો રાજકોટ લોકલમાં હોય તો 200 રૂપિયા ચાર્જ છે, રાજકોટની બહાર 500 રૂપિયા ચાર્જ છે. તેમજ આ મારા કોન્ટેક નંબર છે, આ કોન્ટેક નંબર ઉપર સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો આપ સંપર્ક કરી શકો છો. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમ આપની છતની સુરક્ષા માટે તત્પર છે, તૈયાર છે. વાર છે તો માત્ર આપના એક કોલની. તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો. મહાદેવ હર.